जी फैमिली गुड मॉर्निंग जय माताजी આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે ઉછરેટી ખાપીને સાહે સડાવવાની છે। પંકજભાઈ જો લોડર મારવા માંડ્યા છે અને આદિતભાઈ જો આમથી આવે છે। અહીં જો આપણે ટાઈસ નાખી દીધી આપણે જો એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, એક અહીંયા પીડ્યું જો સૌરાજમાં પીડ્યું આપણી વાડી પાસે આમ જો આપણી વાડી રહી અહીંયા ખાતરના ફેરા ઠલાવા આવી છે। આપણે ભોલાની પાછળ પાછું ટ્રેક્ટર પુગાડી દીધું જો એ ઉલાઈ રહ્યા છે। આપણે અહીં ઘડીક વાર બંધ કરી દઈ આપણે બપોરે જમીન ચાલુ કર્યું છે પાછું જાઓ તઈને અહીંયા આપણે ચલવી રોડ કાંઠે જ જો આ રોડ નીકળો આ દેખાય આમાં આપણે જો વાળ કપાઈ એવા છે ગયા હતા સવારે વહેલા આમાં સવારના નાખી જો ગામમાં ભાઈબંધના મકાન નવા બનાવવાનો છે તો આપણે ગામમાં જીસીબી લઈને આવી ગયા છે। બાળક જો હાંગડીથી પાપડા કાઢે છે અહીં ये तो याद है ना तो આપણે મકાન પાડી એના પાણાના ફેરવા આ બાજુ નાખવા આવી આપણી વાડીની ઉપર જો આ દી આટલી ગયો આવજી આટલી ગયો હા આપણે ખારિયાવાળું પાટિયું બદલાયું નથી, આપણે અધૂરું ખેતર રહી ગયું છે ખાતર નાખવાનું એટલે પેલા મકાન આજમાં એક ટ્રેક્ટર છે વાહિલા પાટી આવી ભાંગી ગયું હતું એટલે બે ટ્રેક્ટરથી ફુગાય એમ હતું નહીં એટલે આપણે ત્યાં બંધ કરી દીધું અને મકાન પાડવા વહી આવ્યા। જો મકાન પાડીને આપણે એ પાણા હતા એ પાણા જો આ બાજુ આમ ઉપર નાખવા આવીએ આપણી વાડીની આપણી વાડી જો આમ દેખાય નીચે હાલો ત્યાં જઈએ આપણે બીજો ફેરો નાખવા આવ્યા આપણે હાલો ત્યાં જે ગામમાં પૂગી તો આ લગભગ અંધારું થઈ જાય હાલો ત્યાં કેટલુંક છે બતાવી તમને જો આપણે આવી ગયા ફરવાનું ચાલુ થઈ ગયું જો પંકજભાઈ હજી રોકાણા છે આજ થોડુંક મોડેક લગીને નાખી લે એટલે સવારે પાછું ખાતરમાં જવાય।